લોક સમસ્યાને વાચા આપવા માટે હંમેશા અગ્રેસર, જનતાના અવાજને સત્તાના સિંહાસન સુધી પહોંચાડનાર, ખોટાનો પર્દાફાશ અને સાચાનો સાથ. અમે છીએ પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ સિન્ડિકેટ, જે હર હંમેશ છે સત્યની સાથે. બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો છે. તો જિલ્લા અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કીર્તિસિંહ વાઘેલાએ પોતાના વતન ખારિયા ગામની પ્રાથમિક શાળામાં મતદાન કરીને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી છે. તો કોંગ્રેસ તથા ઓગણ વિસ્તારના મતદાન મથકો પર સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો તેમજ પ્રથમ વખત મતદાન કરનાર નવા મતદારોમાં વિશેષ ઉત્સવ જોવા મળ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે મતદારોનો જુસ્સો યથાવત જોવા મળ્યો છે અને લોકો મતદાન માટે લાઈનોમાં ઊભા રહ્યા હતા. તો સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત, ઓગળ તાલુકા પંચાયત, બનાસકાંઠા જિલ્લામાં આવતી તમામ તાલુકા પંચાયતો સાથે બનાસકાંઠા જિલ્લામાં આવતી પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે, સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓની અંદર બનાસકાંઠા જિલ્લાના મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના માધ્યમથી પોતાના જનહિત અને જનકલ્યાણના કામો થાય એવા ઉમદા હેતુસર આ લોકશાહીના પર્વની અંદર ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ઉમળકાભેર મતદાન કરવા માટે બૂથ પર પહોંચી રહ્યા છે. એમને હું આવકારું છું, અભિનંદન આપું છું અને આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણી સરકાર બનશે. નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે, તાલુકા પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે અને જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ પ્રજાજનોના હિત માટે, પ્રજાજનોના જનહિતને જનકલ્યાણના કામો માટે, વિકાસના કાર્યો માટે કાયમી કામ કરે છે. આવનારા દિવસોની અંદર પણ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના માધ્યમથી બનાસકાંઠાના વિકાસ માટે, બનાસકાંઠાના જનહિતને જનકલ્યાણના કામો માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષક નેતૃત્વ અને મારા કાર્યકર્તા મિત્રો કાયમી પ્રજા વચ્ચે રહી અને પ્રજાના સેવાકીય કાર્યો કરી રહ્યા છે. આવનારા દિવસોની અંદર પ્રજાની સેવા કરવાનું કામ, દેશના વિકાસ માટેનું કામ, પ્રદેશના વિકાસ માટેનું કામ અને બનાસકાંઠાના વિકાસ માટેનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પ્રમાણે અમે સૌ સાથે મળી સૌનો સાથ, સૌના વિકાસ માટે કામ કરીશું. મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવી છે અને પાદર 9માં મેં ઉમેદવારી નોંધાવી છે અને અમારા દરેક બૂથ પર સારી શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. લોકો સારી રીતે પોતાના યોગ્ય ઉમેદવારોને મત આપી રહ્યા છે અને બધી જગ્યાએ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણ છે. તાત્યા ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે અને ચુસ્ત બંદોબસ્ત છે. સારી રીતે મતદાન ચાલુ છે અને સરસ મજાની બધી વ્યવસ્થા છે. બધા અધિકારીઓ માટે સારામાં સારી સુવિધા છે અને સારામાં સારું મતદાન થઈ રહ્યું છે. 7 થી 10 વાગ્યા સુધીનું 1000થી વધુ મતદાન થઈ ચૂક્યું છે અને મને વિશ્વાસ છે કે 2400 થી 2500 મતદાન 100% 6 વાગ્યા સુધી થશે અને કોંગ્રેસ પક્ષ 100% વિજય બનશે એવો મને વિશ્વાસ છે. હું ભરત ઠાકોર, તાલુકા પંચાયત ઉમેદવાર તાંતિયા. થાણા જિલ્લા પંચાયત વિસ્તારની અંદર લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને મને વિશ્વાસ છે આધારિત સમાજ ઉપર કે હાલ માહોલમાં હું વિસ્તારમાં ફરી રહ્યો છું તો શાંતિપૂર્ણ માહોલ છે. લોકો સહકાર આપી રહ્યા છે અને આજે મને ઉત્સાહ અને લાગણી લોકોની દેખાઈ રહી છે કે આજ જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું છે. મારા ઉત્સાહથી અને ચોક્કસ લોકોના વિશ્વાસથી, લોકોની લાગણીથી કહીશું કે થાણા જિલ્લા પંચાયત અને ઓગણીસ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયત અને કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત લોકો કહી રહ્યા છે કે બંને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કોંગ્રેસ તરફી બનશે. ભારત માતા કી જય.